નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતનો ઇતિહાસ પાર્ટ નંબર 22, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર 22, જેમાં આપણે રોજની જેમ 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ 251 નંબરના ક્વેશ્ચનથી. 251 નંબરનો ક્વેશ્ચન: કુટુંબ પોથીની નવી પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી? તો કુટુંબ પોથીની નવી પદ્ધતિ માધવસિંહ સોલંકીના સમયમાં, એટલે કે એમના મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન કુટુંબ પોથીની નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન: ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ શારદાબેન મુખર્જી હતા. આગળનો ક્વેશ્ચન: પંચમહાલ વ્હીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? તો પંચમહાલ વ્હીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ભાવનગર ખાતે થયો હતો, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર ડોક્ટર પી.કે. દાસ હતા. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના અમરસિંહ ચૌધરી હતા, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચે દર્શાવેલ આંદોલનને કાળક્રમ અનુસાર ગોઠવવાનું છે, એટલે કે પહેલું આંદોલન કયું થયું હતું, એના પછી બીજું કયું, ત્રીજું કયું અને ચોથું આંદોલન કયું થયું હતું. તો 256 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે પ્રથમ મહાગુજરાત આંદોલન થયું હતું, ત્યારબાદ નવનિર્માણ આંદોલન થયું હતું, પછી અનામત વિરોધી આંદોલન થયું હતું, અને છેલ્લે પાટીદાર અનામત આંદોલન થયું હતું. એટલે કે આ 4 આંદોલનો આ કાળક્રમ પ્રમાણે થયા હતા. 257 નંબરનો ક્વેશ્ચન: ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા હતા, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? આમાંથી કયું જાણીતું છે આરસ પર કોતરાયેલી કવિતા તરીકે? તો બી ઓપ્શન દેલવાડા, જે આરસ પર કોતરાયેલી કવિતા તરીકે જાણીતું છે. સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે? 259 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, જીજુવાડામાં. આગળનો ક્વેશ્ચન: ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે? તો 260 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સોમનાથ. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? 261 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, લોથલ. આગળનો ક્વેશ્ચન: ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? તો કોણ હતા લેખક? હસમુખ સાકળિયા, ડી ઓપ્શન. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે? તો આજનું અમદાવાદ અગાઉ કર્ણદેવ રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ મુસ્તફાબાદ કયા રાજવીએ આપ્યું હતું? તો 264 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મહેમદ બેગડો. ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોને કર્યું હતું? તો ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું પોર્ટુગીઝોએ કર્યું હતું, એટલે કે એ ઓપ્શન. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહેમદ ખટ હતા? 266 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, અહેમદ શાહ પહેલો. 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો? કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ઓખા મંડળના વાઘેર દ્વારા બળવો કરવામાં આવેલ હતો. ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે
ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું, કારણ કે તેમાં સૌ પ્રથમ વખત 2 ગુજરાતીઓએ ભાગ લીધો હતો. તેમાં કોણ હતા? તો કયા 2 ગુજરાતીઓ હતા, કોણ હતા? તો 268 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા. ખિલજી સુલતાનના લશ્કરે ઈસવીસન 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? તો સી ઓપ્શન, કર્ણદેવ વાઘેલા. લોથલનું ઉત્ખનન કાર્ય કોને કરાવ્યું હતું? તો લોથલનું ઉત્ખનન કાર્ય એસ.આર. રાવે કરાવ્યું હતું, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સલ્તનત કાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી? આમાંથી કઈ જોડ સાચી નથી? તો 271 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, મોહમ્મદાબાદ તો મહેમદાબાદ. આ જોડ સાચી નથી. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી? તો કઈ પ્રથાને? મુલ્કગીરી પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી. ઈસવીસન 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? કયા શહેરમાં? સુરતમાં, જેમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા 1844માં. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાલી જગ્યાનું શાસન હતું. કોનું શાસન હતું? રાષ્ટ્રકૂટોનું. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ધરસેન પહેલો, હોલસી, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા? તો 275માં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મૈત્રક. તો મિત્રો આ હતા આપણા આજના 25 ક્વેશ્ચન. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને આ મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે નવા રૂલ્સ નોટિફિકેશન આવી ગઈ છે, જેમાં પ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે અને પછી લેખિત કસોટી લેવામાં આવશે. એટલે કે શારીરિક કસોટી ઉપર પણ ફોકસ વધારે રાખજો, કારણ કે એમાં ક્વોલિફાઈડ થશો તો જ તમને લેખિત પરીક્ષામાં બેસવા મળશે. તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.